વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવતા ચકચાર મચી જવા પામી હતી, જેમાં અસામાજિક તત્વોએ ગોત્રી રોડ પર લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માંગ્યા હતા। જોકે મોબાઈલ ન આપતા ગાડીઓના કાચ તોડ્યા હતા, જ્યાં ગોત્રી રોડ પર અંદાજિત 30 મિનિટ સુધી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। ત્યારે આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એસીપી અશોક રાઠવાએ પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે હુમલાખોર વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતો 27 વર્ષીય ધીરજ કનોજિયા હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ તે અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે। તેનો ભૂતકાળ ગુનાહિત છે અને તે હાલ પેરોલ પર બહાર આવ્યો છે। ત્યારે વધુમાં શું જણાવ્યું તેમણે સાંભળો। ધીરજ દીપકભાઈ કનોજિયા જે ઉંમર વર્ષ 27 છે અને પાણીગેટ પોલીસ સ્ટેશનના 300 જૂની જે આઈપીસી 302 મુજબનો આરોપી છે। એ અત્યારે અને એનો રહેવાસી છે શિવનગર ગાજરાવાડી પમ્પિંગ રોડ વડોદરા। બનાવ એમ છે કે આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ બેલ પર 18/1/25 થી 2/2/25 સુધી ઇન્ટ્રીમ બેલ પર છે અને ત્યાં કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાચ તોડી નાખેલ છે, રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળાગાળી કરેલ છે। તો એ નવી બીએનએસ મુજબ અમે 818(1), 256 ખ, 351(2) અને 324(4) મુજબ ગુનો રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરેલ છે। તેમજ આ આરોપી છે પાણીગેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય અને એને ઇન્ટ્રીમ બેલ પર હોય, બેલ કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે। વધુમાં જે રાહદારીઓ દ્વારા છે અને થોડો માર મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।